છેલ્લા કેટલાક સમયથી આપણે જોતા હતા, તમારી કોમેન્ટ આવતી હતી કે ભાઈ શિક્ષક માટે કોઈ વેકેન્સી હોય તો લાવો. તો આજે હું તમારા માટે એક નહીં પણ 5 વેકેન્સી ડીસાની અંદર લાવ્યો છું. જો તમે શિક્ષક બની ગયા છો, મતલબ બીએડ તમારું કમ્પ્લીટ થઈ ગયું છે, તમે ફ્રેશર છો અથવા તો તમને ટીચરનો એક્સપિરિયન્સ છે, અનુભવ પણ છે, તો તમારા માટે ડીસામાં વેકેન્સી આવી ગઈ છે. તો આના અંદર તમારા ઘણા બધા પ્રશ્નો હશે. ભાઈ કેટલા માટે છે, કયા લેવલ માટે છે, પ્રાઇમરી માટે છે, સેકન્ડરી માટે છે, સેલેરી કેટલી હશે, કઈ સ્કૂલ છે, એડ્રેસ શું છે, ઢગલો પ્રશ્નો હશે. તો ફ્રેશર પણ એપ્લાય કરી શકે છે, અનુભવી પણ એપ્લાય કરી શકે છે. આના માટે કરવાનું શું છે? કંઈ જ નથી કરવાનું. 5 શિક્ષકો જે જોઈએ છે, જે ટીચર્સ રિક્વાયરમેન્ટ છે, એના માટે gatisom.com કરીને આપણી વેબસાઇટ છે. એક એક સબ્જેક્ટ, કયા સબ્જેક્ટ માટે ટીચર જોઈએ છે, શું જોઈએ છે, ક્વોલિફિકેશન શું હશે, બધું A to Z ડિટેલ આપણે આપણી વેબસાઇટ પર મૂકી દીધી છે. તમને તો ખ્યાલ જ છે ને આપણી વેબસાઇટ gatisom.com, www.gatisom.com. ત્યાં જાઓ, ત્યાં જશો એટલે તમને મતલબ જે સ્કૂલ હશે એનું નામ પણ મળી જશે, એનું એડ્રેસ મળી જશે, સેલેરી મળી જશે, પગાર મળી જશે, A to Z ઇન્ફોર્મેશન ત્યાં છે. તમને કોલ કરી શકો છો, વોટ્સઅપ કરી શકો છો, મેલ પણ કરી શકો છો. તમને અનુકૂળ છે તો ઇન્ટરવ્યુ માટે એપ્લાય કરી લો. અને તમને જરૂર ના હોય તો તમારા સર્કલમાં જે લોકોએ ટીચર બનવા માંગે છે અથવા ટીચર છે એના વિડીયો જરૂર શેર કરી દેજો. કોઈ 5 ટીચરનું કામ થઈ જશે. તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી જોબ સાથે. થેન્ક યુ.